લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દહેગામ ગાંધીનગર જતા પશુપાલકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા વાહન રોકી ડિટેન કર્યા. દહેગામથી ગાંધીનગર જતા પશુપાલકો અને કોંગ્રેસ કાર્યકર્તાઓને પોલીસ દ્વારા વાહનો રોકી ડિટેન કર્યા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વિસ્તારના પશુપાલકો વચ્ચે અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ઉત્તમ ડેરી વચ્ચે ચાલતા વિવાદને કારણે 3 દિવસથી પશુપાલકોનું દૂધ વેડફાઈ રહ્યું છે. ત્યારે પશુપાલન વિભાગ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નોને લઈને સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માંગતા હતા. આ મુદ્દે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો પણ પશુપાલકોને સમર્થન આપી તેમની સાથે ગાંધીનગર જવા નીકળ્યા હતા. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું. દહેગામથી ગાંધીનગર તરફ જતા માર્ગ પર પોલીસ દ્વારા વાહનોને રોકવામાં આવ્યા હતા અને પ્રદર્શન માટે જતા લોકોને અટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે પશુપાલકો અને કોંગ્રેસના આગેવાનોને ડિટેન કર્યા હતા. પોલીસનું કહેવું છે કે પરવાનગી લીધા વગર મોટા પ્રમાણમાં લોકો ગાંધીનગર તરફ જતા હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. બીજી તરફ પશુપાલકો અને કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે તેઓ પોતાના પ્રશ્નોને લઈને શાંતિપૂર્ણ રીતે ગાંધીનગર ખાતે રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમને અટકાવવામાં આવ્યા છે. આ મુદ્દે રાજકીય ચર્ચાઓ પણ ગરમાઈ છે. હાલ પોલીસે પરિસ્થિતિ પર નજર રાખી છે અને આગળની શું કાર્યવાહી થશે તે અંગેની માહિતી આવનાર સમયમાં સ્પષ્ટ થવાની શક્યતા છે. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર. તો ગુજરાતના અને ખાસ કરીને એમાં પણ દહેગામ તાલુકાના જે પશુપાલકો છે, ખેડૂતો છે, આજે પોતાની વાત એ કહી શકાય વિધાનસભા સુધી પહોંચાડવા માટે જઈ રહ્યા હતા ત્યારે દહેગામને પોલીસ છાવણીમાં એ ફેરવી નાખવામાં આવ્યું છે. એક વ્યક્તિની તમે તાનાશાહી જો, એક વ્યક્તિની તમે સરમુખત્યારશાહી જો. આજે કોઈ વ્યક્તિ કહી શકાય સામાન્ય નાગરિક છે, પશુપાલક છે, ખેડૂત છે, એ વ્યક્તિ પોતાની વાત એ વિધાનસભા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે અને એને અટકાયત કરી દેવામાં આવે છે, એને ડિટેન કરી દેવામાં આવે છે, ખોટા ગુનાની અંદર ફસાવી દેવામાં આવે છે, એના ગાડી, ટ્રેક્ટર જે પણ હોય જપ્ત કરી લેવામાં આવે છે. એટલે આ ગુજરાતની અંદર લોકશાહી નહીં પરંતુ ઠોકશાહી ચાલી રહી છે અને આ ઠોકશાહી એક વ્યક્તિ પોતાની તાનાશાહી ચલાવવા માટે અને એક વ્યક્તિ જે છે એ પોતાનો ડેરીનો ચેરમેન બની રહે અને એની ડેરી ચાલે એટલા માટે ક્યાંક ને ક્યાંક આ જે અત્યારે જે થઈ રહ્યું છે દહેગામની અંદર એ ખૂબ કહી શકાય કે કરુણ ઘટના છે. આ ઘટનાને અમે સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ. તેની સાથે સાથે દહેગામના જે ખેડૂતો, જે પશુપાલકો છે એની સાથે ખભોથી ખભો મિલાવી અમે બધા જ એની સાથે ઊભા છીએ. જે ખેડૂતો છે, પશુપાલકો છે, એના જે પ્રાણ પ્રશ્નો છે એને જે યોગ્ય ભાવ વળતર નથી મળતા અને જે મધુર ડેરી છે એ 850 રૂપિયાનો ભાવ આપે છે, જ્યારે અમદાવાદ ડેરી જે છે એ અમદાવાદ ડેરી એ 810 રૂપિયાનો ભાવ આપે છે અને જે ભાવફેર છે એટલે કે ખાસ કરીને જે બોનસ છે એમાં 15% સુધીનું બોનસ એ મધુર ડેરી આપે છે અને 3 થી 4% અથવા 5% સુધીનું બોનસ એ અમદાવાદ ડેરી આપતી હોય તો આ જે પશુપાલકો છે, ખેડૂતો છે એનું આર્થિક રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે. આ શોષણ જરા પણ ચલાવી લેવામાં નહીં આવે. જેનું દૂધ એ જ નક્કી કરશે ક્યાં એને ઠેલવવું. એટલે આ જે અત્યારે થઈ રહ્યું છે એ ખૂબ કરુણ બાબત છે. જે રીતે પશુપાલકો, ખેડૂતોને જે રીતે દબાવવામાં આવી રહ્યા છે આવનાર દિવસોમાં એની સામે અમે મક્કમતાપૂર્વક જે લોકો પછી જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપીશું. ખેડૂતો, પશુપાલકોની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ.